જેલમાં કે કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયો. હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકો ના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો. એ જ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાતબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતો ને જમીનના હક નથી પડ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનત આપણે. આદિવાસી વિસ્તારની અંદર શું ખરેખર વિકાસ થયો છે? આ સવાલ જ્યારે ઊભો થયો છે ત્યારે એક જ સવાલ આપણને નજરે પડે છે કે ચૈતર વસાવા હંમેશા એવું કહેતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં જોઈએ એવો વિકાસ નથી થયો. તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનો બચાવ પક્ષ રાખે છે અને કહી દે છે કે વિકાસ તો થયો છે. ના થયો હોય તો ચૈતર વસાવા હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા અમારી સામે આવે, ડિબેટ કરે. હવે આ તમામ બાબતે આજે મેદાનમાં આવ્યા છે મનસુખ વસાવા, કારણ કે જ્યારે આવા આક્ષેપ થયા છે ત્યારે મનસુખ વસાવાએ સ્પષ્ટતાથી કહી દીધું છે કે વિકાસ તો થયો છે, મહેનત પણ અમે કરીએ છીએ. પણ હવે મનસુખ વસાવાનો પારો છટક્યો છે અને કહી દીધું છે કે ચૈતર એન્ડ કંપની મારી સામે આવે અને હું ડિબેટ કરવા માટે તૈયાર છું અને કહેવા માટે પણ તૈયાર છું કે કઈ જગ્યાએ વિકાસ થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એ પછી પરિણામ આપણે જોયું કે જે આદિવાસી વિસ્તારની અંદર નર્મદા જિલ્લા પંચાયત છે, બીજી ઘણી બધી તાલુકા પંચાયત એવી છે કે જે આમ આદમી પાર્ટીએ જીતી. પણ કઠ્યું કોને? તો કે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ઝઘડા બહાર આવ્યા. ક્યાંક વાત એવી પણ સામે આવી કે સંગઠન એક નથી. સ્થાનિક સંગઠને જે રીતે ટિકિટની વહેંચણી કરી અને એ જ રીતે જો ટિકિટની વહેંચણી ક્યાંક ઉપર લેવલથી કે કોઈ પછી વરિષ્ઠ નેતાને પૂછવામાં આવ્યું હોત ને જો થઈ હોત તો ક્યાંક આજે પરિણામ અલગ હોત. પણ સ્થાનિક સંગઠન દ્વારા ગમેને ટિકિટ આપી દેવામાં આવી, જેથી આપણી હાર થઈ અને ટીકરું ફોડી દેવામાં આવ્યું ક્યાંક નીલરાવ ઉપર. પણ હવે વાત એ સામે આવી છે કે માત્ર ટિકિટની વહેંચણીથી જ આ બધું નથી થતું. ક્યાંક આપણે કામ કરવામાં પાછળ પણ રહ્યા હોઈએ છીએ. લોકો એ પણ જુએ છે કે ખરેખર આપણા વિસ્તારમાં કામ થયા છે, જેમણે કામ કર્યા છે એમને આપણે મત આપીએ. અને ક્યાંક જ્યારે જરૂર પડે છે આદિવાસી વિસ્તારની અંદર ત્યારે એ જ રીતે ચૈતર વસાવા મેદાનમાં ઉતરે છે. ચૈતર વસાવાને જ્યારે કોઈ એક ફોન કરવામાં આવે છે ત્યારે તમામ જે પોતાના અલગ અલગ લોકો સાથે વિસ્તારમાં પહોંચી જાય છે. એટલે ક્યાંક લોકોને એવું ગમે છે કે અમારા માટે જે લડે છે, બોલે છે એ જ અમારા નેતા છે. પણ હવે મનસુખ વસાવા એક કાર્યક્રમમાં એ કહી દીધું છે કે વિકાસના કામ હું ગણાવું, મેં કેટલા કર્યા છે, ભાજપે કેટલા કર્યા છે. જે વ્યક્તિ એવું કહેતા હોય કે કામ નથી થયા એ મારી સામે બેસે, હું ડિબેટ કરવા માટે તૈયાર છું. બીજી વાત એમણે એ પણ કરી છે કે સંગઠન ત્યાં સુધી જ સંગઠિત રહે છે કે જ્યાં સુધી અંદરખાને નેતાઓ લડતા નથી. આપણે લડીએ છીએ, આપણા મહામંત્રી છે કોઈ પણ બેઠકમાં હાજર નથી રહેતા, એટલા માટે ફાયદો કોણ ઉઠાવે છે કે જે આપણે અંદરખાને લડીએ છીએ, એકબીજા બાખડીએ છીએ, એકબીજાના નામ સામે લાવીએ છીએ અને ફાયદો થાય છે ચૈતર એન્ડ કંપનીને. પણ શું ખરેખર આજે આદિવાસી વિસ્તારના લોકોને અમે પૂછવા માંગીએ છીએ કે તમારા વિસ્તારમાં વિકાસના કામ થયા છે? ખેર, સૌથી પહેલા તો આપણે મનસુખ વસાવાને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે. સંજયભાઈ કેવી વાથામ બાધી થઈ હતી, એટલે ફાઇટર મેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે. એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો. અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ ઘણા વરિષ્ઠ લોકો બેઠા છે. નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો થયા, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈસુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. ખાલી હું ખોટા ગપ્પા મારો, લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો. આ મોતીભાઈએ વાત કે શંકરભાઈએ વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, અને આપણા લોકો માને પણ જાય. આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોતો, જીત્યા હો કે ના જીત. હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં.
કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે. સ્થાનિક આગેવાનોને પૂછાય નથી ને એમને રજૂઆત કરી છે તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે. પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને. અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી એવું કોઈને લક્ષણ લાગે છે? એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કહે કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા. અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે. એનાથી સરકાર બનાવવાની કેન્દ્રમાં. પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા. જેલમાં ક્યાં મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયો. હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકો ના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો. તો એક બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતો ને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનતા આપણે છે. એ ચંદ્રકાંત કહો તો ખરા, સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી, કેવા સંજોગોમાં ઊભી કરી છે, એટલે કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો? કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં. ન અમે વિચારધારામાં માનનારા લોકો છે, અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા. આ નહીં ચાલે ભાઈ. ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ. નહીં તો શું છે, આપણે અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને. પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો, એ મહામંત્રી કોઈ પણ મીટિંગમાં આવતા નથી, એક પણ મીટિંગમાં આવતા નથી. જિલ્લાનો મહામંત્રી ડેડિયાપાડામાં રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ, કાઉન્ટર કરો. આ ખોટા લોકોની સામે, ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ. આજે મોદીભાઈ બધા લોકોએ વાત કરી છે. બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે. મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કહી દીધું છે કે સંગઠિત થશો તો તમને કોઈ તોડીને નહીં જાય. જો તમે સંગઠન, તમારી જે શક્તિ છે ન બતાવી, જો તમે લડ્યા તો પછી તમારો ફાયદો છે એ કોઈક બીજા ઉઠાવીને જશે. પણ ખરેખર આજે સવાલ એ જ છે કે જો આદિવાસી વિસ્તારની અંદર વિકાસ થયો હોત તો આજે શહેરોની માફક વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે એમણે કોઈ બીજી જગ્યા ઉપર ન જવું પડત રોજગારી માટે. એમને પોતાના જ મત વિસ્તારની અંદર કે પોતે જે જગ્યા ઉપર રહે છે ત્યાં એમને રોજગારી મળી જાત. પણ અત્યારે આપણને બહુ ઓછી જગ્યા ઉપર એવું દેખાય છે કે ત્યાંના લોકો મહેનત કરે છે, ત્યાં જ રોજગારી મળે છે, બાકી બધા જ લોકો અલગ અલગ વિસ્તારની અંદર રોજગારી માટે અહીંયાથી ત્યાં ફાંફા મારી રહ્યા છે. આ વાસ્તવિક પરિસ્થિતિ પણ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓએ સમજવી પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.